આ નવીન બનેલા ઓવરબ્રિજ પર અત્યાર સુધીમાં 8મી વખતે સળિયા દેખાવા લાગ્યા। સંકલન સમિતિના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી। કયા પ્રકારનું કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે તે વાહન ચાલકોને સમજાતું નથી। 3 વર્ષની અંદર 8મી વખતે સળિયા દેખાવા લાગ્યા છે। સળિયાના કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ટુ વ્હીલર ચાલકોની ગાડીમાં ફસાઈ રહ્યા છે। વાહનોના ટાયરો પંચર તેમજ ફાટવાના પણ બનાવો બન્યા છે અને અકસ્માતનું કારણ પણ બની શકે છે અને ઠેર ઠેર મોટા ખાડા રેલવે ઓવરબ્રિજ પર પડી ગયા છે। સરિતા ફાટક ઓવરબ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે। પાદરાના ગંભીરા બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેના કારણે ખાડા અને સળિયા દેખાતા થઈ ગયા તે વહેલી તકે પુરાવા અને સારી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે તો વાહન ચાલકોને વારંવાર તકલીફોનો સામનો ન કરવો પડે। જો ડભોઈના ધારાસભ્ય શ્રી સંકલ્પ સમિતિમાં તમામ અધિકારીઓની વચ્ચે કહેતા હોય છતાં કોઈ ધ્યાનમાં લેતું નથી। સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય શ્રી તંત્રને રજૂઆત કરીને થાકી જાય। જાડી ચામડીના અધિકારીઓ કેમ જાગતા નથી? બ્રિજ પરના રોડના ખાડા પુરાવાનું કામ કરે અને રોડ પર દેખાતા સળિયાનું વહેલી તકે રિપેરિંગ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી। ઓકે, હા, આ બ્રિજ પર 8 વાર રિપેરિંગ થઈ ગયા છે છતાં પણ આ બ્રિજની હાલત એવી છે અને મોટી ગાડીઓ પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હાલે છે અને આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રક્શનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે। એના માટે રિપેરિંગ માટે જલ્દી કરવામાં આવે તો સારું છે। બાકી નહીં તો આની બી ઓનર જ થાય તો આપણે ના કહી શકીએ। અત્યારે તમે જોઈ શકો પાછા વિડીયોમાં કે એટલું બધું ખાડા છે અને ગાડીઓ એટલું બધું ટ્રાફિક જાય છે એટલે આવો જોખમરૂપી ભૂલ હોય તો આપણે વહેલી તકે સમારકામ થાય એવી આશા રાખીએ છીએ અને ધારાસભ્યશ્રીએ પણ એની ઘણીવાર રજૂઆત કરી છે પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી। તો મારે એક જ કહીશ કે આનો ઓનરથી વાટ ના જોતા અને વહેલી તકે આનું રિપેરિંગ થાય અને કોઈની જનતાને ને આજુબાજુની જનતાને રાહત થાય અને જોખમ ના થાય અને બિંદાસ રીતે પસાર થઈ શકે એવી આશા રાખીએ છીએ।